નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયો સાથે ને આપણી ભગવાધારીની યુટ્યુબ ચેનલની ટીમ જે અત્યારે આવી છે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં આવેલું ઇન્દ્રમાણા ગામ, જ્યાં છે આપણા રાવળદેવ સમાજના શંકર ભગવાનનું એકમાત્ર મંદિર। જેમ કે યોગી સમાજ ઇન્દ્રમાણા અને આ મહાદેવના મંદિરનું નામ છે યોગી શ્રી મહાદેવ મંદિર, જે ઘણા વર્ષો જૂનું છે ને અહીંયા ખૂબ જ સરસ મજાનું રાવળદેવ સમાજનું મંદિર છે। અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે મારી પાછળ અહીંયા એન્ટ્રન્સનો જે ગેટ મંદિરનો છે એ આવેલો છે અને અંદર હું તમને બતાવું છું મહાદેવ ભગવાનનું મંદિર। આ છે સામે તમે જોઈ શકો છો, એ છે યોગી શ્રી મહાદેવ ભગવાનનું મંદિર, જે રાવળદેવ સમાજનું આધ્યાત્મિક સ્થળ કહેવાય। રાવળદેવ સમાજ એ શિવ વંશી છે અને જેને શિવના વંશજ ગણવામાં આવે છે। સનાતન ધર્મને હંમેશા માનતો આવતો હોય છે રાવળદેવ સમાજ છે। અને મારી પાછળ આ છે શંકર ભગવાનનું મંદિર, જે આપણા રાવળદેવ સમાજનું છે ઇન્દ્રમાણા મુકામે। તો તમે જો બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હોય તો ઓગળ તાલુકાના ઇન્દ્રમાણા ગામે મુલાકાત જરૂરથી કરજો। એકદમ શાંતિમય વાતાવરણ અને સરસ મજાનો અહીંયા જગ્યા પણ આપણે રાવળદેવ સમાજની જે કહેવાય છે અહીંયા શંકર ભગવાનની છે અને અહીંયા ખૂબ જ સરસ મજાના ઝાડ વૃક્ષ અને શાંતિમય વાતાવરણ સાથેનું મંદિર છે। તમે અહીંયા આવશો તો તમને અહીંયા એકદમ પરમ શાંતિ અને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે, એવી સરસ મજાની વાતાવરણમાં આપણા શંકર ભગવાનનું મંદિર છે। મિત્રો, મંદિરના અંદર હું તમને વ્યૂ દેખાડું તો અહીંયા લખેલું છે યોગી શ્રી મહાદેવનું મંદિર ને આપણા મહંત શ્રી કાંતિરામ મહારાજ ઇન્દ્રમાણા, જે એમની આ ચોથી પેઢી અહીંયા મહાદેવના મંદિરે સેવા આપી રહી છે। તો આ છે આપણા મહાદેવ ભગવાનનું જે મંદિર અને આ છે આપણા બાપુ શ્રી કાંતિરામ મહારાજ। તો અંદર તમે આવશો, આપણા મહાદેવનું મંદિર છે આશરે 60 વર્ષથી પણ વધારે જૂનું જે મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો। ને હા, મહાદેવ ભગવાનના કહેવાય કે જે પરમ ભક્તો છે અહીંયા આવે જ છે। રાવળદેવ સમાજના દરેક મિત્રોને વિનંતી છે કે ભાઈ આપણી સમાજનું એક આવું મંદિર હોય તો ત્યાં અચૂકથી મુલાકાત લો અને જે તમારા થકી થાય, જે તમારા થકી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સેવા આપી અને આ મંદિરનું જે રિનોવેશન છે, જેને મંદિરના સુધારો વધારો કરાવવાનું છે, એમાં સહભાગી બનો એવી અમારી વિનંતી છે। ભગવાનનું મંદિરના હું તમને અહીંયા દર્શન કરાવી રહ્યો છું। નાનું એવું સરસ મજાનું શિવલિંગ અહીંયા છે અને આપણા મહાદેવ ભગવાન રાવળદેવ સમાજના મહાદેવ ભગવાનનું મંદિર હું તમને અહીંયા દર્શન કરાવી રહ્યો છું। જે અંદરનો તમે ભાગ છે એ આવો સરસ મજાનો છે। તો મિત્રો, ચોથી પેઢી જેમની અહીંયા સેવા આપી રહી છે એવા મહંત શ્રી કાંતિરામ મહારાજ સાથે આપણે વાત કરીશું અને આ મંદિરના વિશે આપણને બે શબ્દો કહેશે અને મંદિરનો ઇતિહાસ અને મંદિરના અંદર એ કેટલા ટાઈમથી સેવા આપી રહ્યા છે એ આપણને થોડું જણાવશે। હું સાહેબ ચોથી પેઢી છે અને ચોથી પેઢી મારા અંદર આવી છે, પણ હું સારી સેવા કરી રહ્યો છું અને એક થોડુંક શેરનું પણ કામ થઈ રહ્યું છે, ટૂંક સમયમાં થવાનું છે। અને શ્રાવણ માસમાં પણ દર સાલે હવન થાય છે, શિવરાત્રિ પણ ભજન થાય છે અને લાભોમાં આપજો। નવપ્રગણાની જગ્યા છે અને સાથ સહકાર ખૂબ આપજો, એનો બદલ હું ખૂબ ખૂબ આભાર માગું છું। જે શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, તો રાવળદેવ સમાજ તો આધ્યાત્મિક અને પરમ એમ કહેવાય કે સનાતન ધર્મ સાથે જોડાયેલો છે અને ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલું આપણને ડાકલું જે છે, જેને આપણે શંકર ભગવાનના વંશજ છીએ, તો આપણે શ્રાવણ માસમાં અહીંયા દર્શન કરવા જરૂરથી આવવું પડે। રાવળદેવ સમાજ નવપરગણા રાવળદેવ સમાજની આ જગ્યા છે અને ગુજરાતનું કોઈ પણ રાવળદેવ સમાજનો વ્યક્તિ અહીંયા આવે છે તો કોઈ પણ પ્રકારની ફૂલ એમના માટે અહીંયા સેવામાં હાજર જ હોય છે। એવું આપણું મંદિર ઇન્દ્રમાણા મુકામે આવેલ છે। હજી શરૂ થવા જઈ રહ્યું છે। ટૂંક જ સમયના અંદર અહીંયા સમૂહલગ્ન થયા હતા આ જગ્યાના વિકાસ માટે, તેથી કરીને તેના જે ફાળો વધ્યો છે, ફાળાના ભાગરૂપે અહીંયા શેડનું કામ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, જેના બીમ પણ તમે જોઈ શકો છો કે અહીંયા ભરાઈ ચૂક્યા છે। અને આ છે આપણા સમગ્ર ગુજરાત રાવળયોગી સમાજની ઇન્દ્રમાણા મુકામે આવેલી જગ્યા, જે તમને સરસ મજાનું એકદમ કુદરતી વાતાવરણમાં આવેલી જગ્યા છે। અને જો ભગવાન શિવે આપણને આપણી ઉત્પત્તિ કરી છે, તો એ ઉત્પત્તિના ભાગરૂપે અને આપણને એક ડાકલું આપ્યું છે, એ ડાકલાનું ઋણ સ્વીકારવાનો અહીંયા તમને સરસ મજાનો મોકો મળી રહ્યો છે। અને તમે જો ભગવાન શિવને માનતા હોય તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ગુજરાતના દરેક રાવળો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ। અને અહીંયા જુઓ તમે, અહીંયા 3 મંદિર, જે 3ની 3 પેઢી હતી,
તો એ ઉત્પત્તિના ભાગરૂપે અને આપણને એક દાખલું આપ્યું છે. એ દાખલાનું ઋણ સ્વીકારવાનો અહીંયા તમને સરસ મજાનો મોકો મળી રહ્યો છે. અને તમે જો ભગવાન શિવને માનતા હોય તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ગુજરાતના દરેક રાવળો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. અને અહીંયા જુઓ તમે, અહીંયા 3 મંદિર, જે 3 પેઢી હતી, જે આપણા ધનંજયરામ મહારાજ, પછી સંતશ્રી રાજારામ મહારાજ, સંતશ્રી ખોડારામ મહારાજનું અહીંયા સરસ મજાની 3 મંદિરની દેરીઓ પણ આવેલી છે, જે સમગ્ર ગુજરાતમાં સારી એવી નામના ધરાવે છે. અને આ જગ્યાના વિકાસ માટે અમે તમને એવું કહીએ છીએ કે તમારાથી જે બને, ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે તમે અહીંયા દાન સ્વરૂપે કે રોકડ દાન સ્વરૂપે, ભેટ સ્વરૂપે તમે જે પણ કંઈ આપવા માંગતા હોય તો તમે આ જગ્યાના અંદર પવિત્ર એવો શ્રાવણ માસ આવી રહ્યો છે, તો તમે શિવની પૂજા કરવા માંગતા હોય કે જે કરવા માંગતા હોય તો આ જગ્યાના ભેટ સ્વરૂપે અને શિવજીના ઋણ સ્વીકાર તો આ મંદિરની અચૂક મુલાકાત લેજો અને આ મંદિરના અંદર તમે બને એટલું દાન કરજો. જય જોગણીમાં, હર હર મહાદેવ.